મિત્રો આપણે આજે બનાવવાનો છે ગાજરનો હલવો। હાય મિત્રો, કેમ છો? મજામાં? ઓકે, આપ બધા મજામાં જશો। જય માતાજી, જય દ્વારકાધીશ। માતાજી તમને હખિયા રાખે। સ્વાગત છે તમારા નવા બ્લોગમાં। તો બધાને રામ રામ ને સીતારામ। તો આપણે મિત્રો આજે પાછું ફરી પાડોશીને ટેકો દેવા જવાનું છે। જીરાનું કામકાજ આજે એને ચાલુ છે હામટું હતું એટલે તો આજે પાછું જવાનું છે આપણે। ને આપણે કદાચ ઘઉં કાઢવાના પણ થાય પણ બાજુમાં છે એટલે આવશે ખટર તો આપણે પાછા ભાગી આવ્યું। નકર પછી આપણે અહીંયા ટેકો દેવાનો છે। હાન લગન જવાનું છે આપણે। તો ફટાફટ હમણાં તૈયાર થઈ જાય ને પછી નીકળીએ। અને માણસો ઘટે હે, આમ તો માણસો મલખે પણ હામટું છે ને એટલે એમાં તો જેટલા હોય એટલા થોડા, કારણ કે ઉપાડવાનું ચાલુ છે, હારવાનું છે ને કાઢવાનું છે, બધું થાય ભેગું કામકાજ। એટલે આપણે જઈએ તો થોડીક હેલ્પ મળી જાય ને પાછું આપણી કામ હોય તારી પણ અડી કાઢે ને આપણી જઈએ તો કોક આવે। આપણી હે નવીને આજ કંઈ કામ છે નહીં તો ફોન આવ્યો તો કે તો ઘડીક વાર નવીરા હોય તો આવો ને। મેં કીધું હાલો હમણાં આવા। તો આપણા બ્લોગમાં બન્યા રહેજો। બ્લોગ ગમે તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરજો। બાકી તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ તો હાવ ફ્રીમાં જ છે। કટાર મુકાવી દીધું હા કાઢવાનું લો આવ્યો કે કહે કે વિના ફોન બે ત્રણ મેં છે વિખું ફૂટણ કરને તમે બંધ કરી દો કે બોલો નહીં તો ફૂટણી છે કઈ અમારા અમારા દેવના ધાણા કાઢવા એ અહીંયા આવ્યો હતો। આ ડબ્બો લઈ ગયો તો ખેણા કાઢવા ડબ્બામાં તો નીકળી જાય ને એ કંઈક સાણો બાણા મિસ્ટેક થઈ જાય ને કંઈક જોને રેલમ ચોરમ ઓલામાં નીચે હાવ ધોરાતા જ જાય બે અધિંકણ ખેણા હતા એમાં બે અઢી મળતો એકા ધોરાઈ ગયો એ ઓળાય કામ બધું ઓળાય જાય ધૂળ ને કાપવાનું એ ડબ્બામાં કામ કેવું છે આમ ભરાય જે ધૂળને થોડી કાઢી શરીરને નાખ્યું શરીરને જ નાખી બસો તો લઈ લીધા આપણે એવો હિસાબે ન કરીએ આપણે એવો હિસાબે ન મને એમ હતું થઈ જાય આ બોલો ભાઈ
હેઠા નહીં ઢરાય ને ઓલી કોરા. મિત્રો આપણે આજે ગાજરનો હલવો બનાવવાનો છે. જે ગાજર લઈ લીધા છે આપણે, બહુ સારા હતા ને તાતા ગજરા હે, પણ હલવામાં હાલશે સરસ. એટલે આપણે આ ગાજર ધોઈને ખમણી નાખીએ ફટાફટ. પેલા તાણે ધોવે નાખીએ. તો મિત્રો મસ્ત આપણા ગાજર ખમણાઈ ગયા અને હવે આને આપણે બધી સામગ્રી લઈ લઈએ. તો આ છે ખમણેલા ગાજર, આ છે આપણું દૂધ, છે ખાંડ, આ છે આપણી કાજુ, બદામ અને દ્રાક્ષ. તો ફટાફટ આપણે આને ગેસ ઉપર મૂકી દઈએ. એમાં દૂધ નાખે તો 5 મિનિટ ચડવા દઈએ એટલે ગાજર બફાઈ જાય. તો એ બફાવા માંડ્યા, બફાઈ ગયા. હા, જો ભૂકો થઈ જાય એટલે સમજી લેવાનું કે સડી ગયા. તો જે મસ્ત ખમણ આપણું સડાઈ ગયું એ આપણે એમાં ઘી ઉમેરીએ. એ આપણે આમાં ઘી નાખે ને ઠાવકુંઠું છોડાવવાનું, હલાવવાનું, મતલબ કે દાચે ન જાય ને એ રીતના આપણે હલાવવાનું છે. પછી આને આપણે છે ને હલાવી હોય ને ઠાવકુંઠું ચડવા દેવું ઘીમાં. મસ્ત છે ને સડે ગયું આપણે. જેવા આપણે એમાં નાખીએ ખાંડ, જરૂર પ્રમાણે. પછી બહુ અતિશય ગળ્યું થઈ જાય તો ન ભાવે. તો જો આમાં ઓટોમેટિક સાહણી આવે જાય. ઘી છે ને ઘી વાળું એટલે હલાવવું એટલે સીધી સાહણી આવે જાય. પાવર વહી ગયો. મિત્ર જે મસ્ત બનવા માંડ્યો છે. આ બધી ખાંડની સાહણી છે ને એ ભરી જાય ને પછી આપણે તૈયાર થશે હલવો. કારણ કે થોડુંક આમાં ઘી છે, 1 ભાગની 2 ભાગની ખાંડ છે એટલે ઘી છે એ તો આવું જ રહેવાનું છે. ખાંડની સાહણી ખુલાવે જાય એટલે કમ્પ્લીટ થઈ ગયો આપણો હલવો. 2 મિનિટ જ આપણે આને હલાવ્યું ધીમે ધીમે ગેસથી. તો મિત્ર મસ્ત આપણે હલવો તૈયાર છે. પાવર વયો ગયો, બહુ પૂછતું નથી. હવે આપણે એમાં કાજુ બદામ નાખી દઈએ, દ્રાક્ષને. મોટા મોટા કટકા કરી નાખ્યા. તો તૈયાર છે આપણો હલવો ગાજરનો.